દેવાંશી શું કામ ભાગી હતી ખબર? કેમ કે હું એને રંગ લગાડવા એની પાછળ પડી હતી, એટલે એને તો મૂકી ગળગળતી દોડ. પછી તો ઊભા રહે એ બીજા. મેં તો તોય એની ઉપર રંગ ફેંકી દીધો અને પછી તો એણે લીધો હાથમાં ગારો અને કર્યો મારી ઉપર છૂટો ઘા. અમે બધાએ ખૂબ મસ્તી કરી, ઘણું નાહ્યા અને પછી બધાને લાગી ભૂખ એટલે ઘરેથી નાસ્તો લાવ્યા હતા તો આવી ગયા બધાએ નાસ્તો કરવા. ઘરેથી ભૂંગળા બટેટા બનાવીને લાવી હતી તો એ બધાને આપી દીધા અને સાથે ચેવડો અને છોકરાઓ માટે ભાગ પણ હતો. તો બધાએ સાથે મળીને કુદરતી વાતાવરણમાં નાસ્તો કર્યો એટલે મજા પડી ગઈ. નાસ્તો કરીને પછી હિતેશ લઈ આવ્યા પાણી અને સોડા. ઘરેથી પાણી લાવ્યા હતા એ ખૂટી ગયું હતું એટલે ઠંડુ પાણી અને સોડા પીવાની મજા આવી ગઈ. અને આ બંને ભાઈ બહેન તો પાછા મંડ્યા રેતીમાં કુબલા પાડીને રમવા. બંને ભાઈ બહેનને ઘણા સમય પછી માટીમાં રમવા મળ્યું એટલે એ તો બે ખૂબ રમ્યા. સાંજ ઢળી ગઈ હતી એટલે ડુમસ બીચનું વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું હતું. લાગે જાણે કચ્છના રણમાં સાંજના સમયે નો આવી ગયા હોય. પછી એક સરસ મજાના વોટર ફાઉન્ટેન પાસે રીલ્સ પણ બનાવી નાખી. તો હવે અમારે જવાનું હતું ઘરે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.